એક વાત એવી પણ આજે બહાર આવી કે તેઓ શું રાજકારણમાં આવશે? રાજકારણમાં આવવાની વાત છેલ્લા 25 વર્ષથી આખી આમ ગોળ 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 ફૈરા જ કરે છે. જ્યારે ચૂંટણી આવે 2012ની હોય, 2017ની હોય, એ પેલા 2007ની હતી, હવે કદાચ 2027માં નિવૃત્તિની વાત કરી રહ્યા છે, ત્યારે ફરી પાછી ચૂંટણી છે. મને નથી લાગતું નરેશભાઈ રાજકારણમાં આવે. નરેશભાઈને જે રાજકારણમાં આવવાની વાત છે એ માત્ર મીડિયા પબ્લિસિટી સિવાય બીજું કાંઈ નથી. અને કદાચ નરેશભાઈને પણ અંદરના મને આ બધું ગમે છે કે કોઈ પણ વાતનો ગુબ્બારો ફૂટે એ નિવૃત્તિ લઈને રાજકારણમાં આવશે, કોંગ્રેસમાં જશે, ભાજપમાં જશે, આપને મદદ કરશે. નરેશભાઈનો દરવાજો દરેક લોકો માટે ખુલ્લો છે. આપણે ખોડલધામમાં ભાજપના આગેવાનોને પણ નિહાળીએ છીએ, કોંગ્રેસના આગેવાનો જાય છે, આમ આદમી પાર્ટીના બધા નેતાઓ પણ જાય છે. એટલે નરેશભાઈના દરવાજા તમામ માટે ખુલ્લા છે. એટલે બે વસ્તુ મને ચોક્કસ લાગે છે કે નરેશભાઈ નિવૃત્તિ લેશે તો એ બેકસીટ ડ્રાઇવિંગ કરશે ને બીજું રાજકારણમાં નહીં આવે.